હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 થઈ ગયા, સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. ગુડ મોર્નિંગ. મમ્મી નહીં તો એને કચરો વાળા ને પપ્પા બહાર તો અમારે તો ચાલુ રોજ હાડીઓ પહેરવાનું. કાલ પાઇપ લાઈન ખોદી ની એના માટે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 1 વાગી ગયો, મમ્મી બેઠી છે જમવાનું બનાવીને. કમલની ફી ભરવાની હતી એટલે પપ્પા ફી ભરવા જઈને કમલ લઈ જા. સ્કૂલથી આવીને ફ્રેશ થયું. પપ્પા આવે એટલે જમવા બેસીશું, તો મળીએ જમતી વખતે. 1:30 વાગી ગયો, જમવાનું થઈ ગયું તૈયાર. પપ્પા તો હજુ આવ્યા નહીં. ખીચડી વઘારેલી, હું બનાવી ચણાની દાળ, લીંબુ રોટલી. તો પપ્પાને ફોન કર્યો તો કે તમે ખાઈ લો, એટલે અમે ખાવા બેઠા છીએ. તો ચલો જમી લઈએ. તો 5:30 થઈ ગયા. આ બાજુ મમ્મી બેઠી છે. બોલો. ઊંઘી આ તો ચો ઊંઘવાનો ટાઈમ મળે તને? પપ્પાને મોડું. મમ્મીને ફરીથી દવાખાને જવાનું. ખોસી તો કોઈ મળતી નહીં. ના બાજુ સનસેટ થઈ રહ્યો. તો શિયાળો ચાલે એટલે હવે બહાર ચકલીઓનો કલરવ થઈ જ જશે. સવારમાં ચકલી કેટલી બધી ઉડતી હોય ને. આમ બીજી સિઝન કરતાં શિયાળામાં વધારે ચકલીઓ દેખવા મળે. બધા એમ કે પક્ષી અલગ અલગ. તો ચલો મળીએ આગળ. કોઈ ખબર નહીં હાલ તો. મમ્મીને દવાખાને જવાનું એટલે બનાવીશું હવે ખાવાનું ધીમે ધીમે જઈને આવે પછી. તો 6:30 થયા. પપ્પા ઓફિસથી આવ્યા, ફ્રેશ થઈને બેઠા. હજુ આવ્યા નહીં, કલાક થયા. કોઈ નહીં, લોટ બધીશું. તો મમ્મી હજુ આવી નહીં એટલે હવે લોટ બધી ખીચડી મૂકી દઈશું. મમ્મી આવીને શાક બનાવશે. તો ચલો મળીએ આગળ. તો 7 વાગી ગયા. મમ્મીને દવાખાને જઈને આવ્યા ને શાક બનાવો. મેં લોટ બધી દીધો. શું કીધું મમ્મી? બધું તપાસી પછી કે દવા દીધી પછી કા બધું બતાવી કાઢે કે કૂતરું કઈ રીતે ચોકડી જાય કે ગોમડી છે કાંઈ બોલાય પછી દવા ઇન્જેક્શન લઈ લીધું. તાવ માંથી તાવ તો હોય ને કોસી ખાખા કરી. લોટ બોધીને રાખે રોટલી કરી દઈશું. નહીં, એક બાજુ રોટલી થઈ જાય ને એક બાજુ ખીચડી થઈ જશે. તો 7:45 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. બટાકા ડુંગળી ખીચડી, ચટણી અને દૂધ. રોટલી. તો ચાલો રોટલી અને શાક ખાઈશું, જમી લઈએ. પછી દૂધ પીશું. આજે દૂધ ને રોટલી પણ ખાઈશું આપણે. નાની રોટલી કે નહીં, જે નાના છોકરાની એટલો લોટ બચ્યો તો એટલી રોટલી બનાવી. ટમુડિયાની. તો ચલો જમી લઈએ. ટમુડો. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે.
ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.